2025ની સાલની જે કબીરવડના ભૂમિ ઉપર જે પરેશભાઈ દાનાભાઈ ફાફડાવાળા તેમજ મિતુલભાઈ અમારા ભાણિયાભાઈ થાય એમના માધ્યમથી જે અમારા નેસડના સ્વયંસેવકોને અહીંયા આગળ સેવા માટેના જે હનુમાનજીના શરણોમાં 5 પુષ્પો અર્પણ કરવા માટેની એમને તક અપાવી એ બદલ એમનો બંનેનો ધન્યવાદ. તેમજ શામજીભાઈ મકવાણા વર્ષ થઈ ગયું અને આજે નવા વર્ષનું શુભ શરૂઆત શુભ મુહૂર્ત જે અમારા પરેશભાઈના સાનિધ્યથી થયું તો અમે ખૂબ આનંદ અનુભવીએ. જય સિયારામ. અમને સ્વયંસેવકોને આવો અવસર મળતો રહે એવી અમે હનુમાનજીના શરણોમાં પ્રાર્થના કરીએ. અને બીજું આજે 2025મી સાલ તો સ્ટુડિયોવાળાને યુટ્યુબવાળાને જે અમારું શૂટિંગ લીધું અને જે પ્રસારિત કરે એ બદલ અમે એમને આભારી અને એમને અમારા હેપી ન્યૂ યર્સ. અમે 49 ને આપણે કેટલા આંકડો દેવો છે? 71, 61, 51. અમારે દાના બાપાને કથા એમના ચોથી પેઢીએ માંગેલી જ છે. તો બાપુ જ્યારે એને અવસર આપે ત્યારે એ અવસર આપણે માણશું અને બધા સાથે જીવતા જ રહેવું. મરવાનું કોઈને છે નાના બાપાનો લાભ લેવાનો જ છે. સરપંચ સાહેબે કથાનું આયોજન માટે મારી માનસિકતા પ્રમાણે ખૂબ જ સારી જહેમત આપી હોય. મિતુલભાઈને પરેશભાઈને ગ્રાઉન્ડો બનાવવા આ તે શરૂઆત કરવા માટે તે પાયાના પથ્થર બની અને જે મનોરથને પૂર્ણ કરવા માટે જે પ્રયત્નો કર્યા છે એ બદલ વીરુભાઈને ખૂબ ખૂબ અમે અંતરના દિલથી આશીર્વાદ અને શુભેચ્છા પાઠવીએ. તમારા હસ્તે તમારા શાસનમાં આવા હરિકામો કરાવતા રહે. આ કોઈ નાનું હોનું કાર્ય નથી, આ તો ભગીરથ કાર્ય છે. ભાગશાળી વ્યક્તિ હોય તમારા બા બાપાએ કંઈ ખોરાક સારું અન્ન સારું કંઈ ખાધું હોય છે, સારો ઓટ કરાવ્યો છે, એનો તમે આ જીનેટિક છો કે જે તમને આવા સારા વિચાર અને તમારા સમયકાળની અંદર આવા કામો થાય. બાકી સરપંચો ઘણા આવીને ગયા છે એટલે તમારા પૂર્વજોની ખૂબ જ પુના છે. એમ અમારા મિતુલભાઈ અને પરેશભાઈ હવે એ એટલા બધા પ્રયાસો કરે આ મનોરથને પૂર્ણ કરવા માટે કેટલી જહેમત ઉઠાવી હોય. આજે તમે જે આ બધા સ્વયંસેવકોને ફરવા લઈ જાઓ છો ખૂબ ખૂબ તમને અભિનંદન, તમારા પરિવારને અભિનંદન અને ઈશ્વર તમને આવા કાર્ય કરાવતા રહે. આપણે જેમ કીધું એમ કે આ જે પરેશભાઈ કરીને છે જે કથાના યજમાન હવે નરેશભાઈ એના દીકરા પરેશભાઈ ને હરિઓમભાઈ. હવે હરિઓમભાઈ ને એ જે આવા સારા ઓટકારો આવ્યા છે તો આવો મનોરથ આવ્યો કે 11મી કથા કેમ બાપુ બોલ્યા. અને આજે બાપુએ કથામાં લાડવાનું કીધું હતું કે લાડવામાં ખસખસ હું કામ નાખવામાં આવે. ખસખસ એટલે હું કે એક અંદર ઉતરે કહી જાય, બીજો અંદર ઉતરે કહી જાય. પણ આ જે હતા એ કોઈ ખસ્યા નહીં ને એમને કથા માંગતા રહ્યા. એમ અમારા દાના બાપા છે ને ખયા નથી, કથા માંગે બાપુ આપો 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 અને 100% અમે કથા માણવાના જ છે. બોલો જય સિયારામ. બંદગી સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ સતનામ સાહેબ કબીર સાહેબ જય કબીર સાહેબ. રામચંદ્ર ભગવાન કી જય. હવે ટ્રેક્ટર મંગાવો. જય સિયારામ જય સિયારામ. અમે આઈસરમાં બેસી ગયા છીએ. જો આઈસરના ડ્રાઈવર છે તો કે અમે જઈએ છીએ ફરવા. જો ડ્રાઈવર સાહેબ અહીંયા છે તો અહીંના તમને ફરવાલાયક સ્થળો વિશે કહેશે આપણને. કબીરવડ છે, કબીરવડ દત્તમઢી મંદિર છે, આશ્રમ છે, સામેની પાર કબીર મંદિર છે. એનાથી આગળ 1 કિલોમીટર જાઓ, 2 કિલોમીટર એટલે નિકોરા ગામની આગળ લોટસ ટેમ્પલ છે, એ ફેમસ છે આનંદીમાનું આશ્રમ. અને ઘણા ફરવાલાયક સ્થળો છે અહીંયા આ નર્મદા નદીના કાંઠે. અને સરસ મુરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પણ ભાઈએ કર્યું છે બહુ સરસ આયોજન છે અને બહુ સારું છે. અને હું જણાવવા માગું છું કે ભાઈ જે લોકોને આ વસ્તુની જાણ થતી હોય આપણે કથાની, એ લોકો આવીને ભાગ લે. એમાં બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને બહુ સારું સરસ આયોજન કરેલું છે.
અને આ કથા તો તમારે અહીંયા પહેલી વખત જ બેઠી છે? અમારી જાણમાં પહેલી વખત છે, પહેલી વખત બેઠી પણ લોકો જૂના લોકોને એવું કહ્યું છે કે મોરારી બાપુ જ્યારે કથા શરૂ કરી હતી તો કબીરવડ જે છે આપણું અહીંયા જે હમણાં આયોજન થયું છે ત્યાંથી શરૂઆત કરી હતી એવું અમે સાંભળ્યું છે. હવે એમાં વધુ માહિતી તો નથી, પણ આટલું અમે સાંભળ્યું હતું એટલે કે મોરારી બાપુ કદાચ છેલ્લી કથા કરવાની એવું સાંભળવામાં આવ્યું છે. નહીં, એવું નહીં, પેલા કદાચ કથા બાપુએ કરી છે. હા, એવું સાંભળ્યું છે, મને પાકો ખ્યાલ નથી. પહેલી કથા તો શરૂઆત અમારે તલગા જડામાં લીધી, કેમ કે હું ખુદ તલગા જડાનો રહેવાસી છું ને બાપુ અમારા ગામના જ છે. તો અમારે જે પીઠોરી હનુમાન દાદા છે ને, પીઠોરી હનુમાન દાદાએ બાપુનો ન્યાથી ચમત્કાર અને બાપુએ પ્રથમ પીઠોરી હનુમાન દાદાએ કથા કરી. બરાબર, સમજ્યા? કહું છું મેં જે સાંભળ્યું તે હું બોલ્યો, મને ખબર નથી, બાકી મારી જાણમાં પહેલી વખત બાપુની કથા છે અહીંયા. તમને કથા બેઠી, તમને કેવો આનંદ છે? સરસ સરસ, બહુ સરસ આયોજન. તમારા ગામમાં છે એટલે બહુ આનંદ આવ્યો. આજુબાજુના ગામવાળા લોકો બી બહુ પ્રસન્ન છે અને બહુ વખાણ કરે છે કે જે ભાઈએ બી આયોજન અહીંયા કરાયું છે બહુ સારું કામ કર્યું છે. હા, તો હવે તમારે 10 દિવસ આમ ન મળતી. તો મિત્રો આપણને જો આ રીતે આ ભાઈ આપણને સરસ મજાની માહિતી આપી છે. અને હાજર તમારું નામ કયો તો? હું મુસ્લિમ છું. એવું છે? હા. એવું છે, મારું નામ ઇમરાન. ઇમરાન એવું છે, કાંઈ ખૂબ ખૂબ સરસ અમને એટલી બધી માહિતી આપી. આ ભાઈ જો કે ડ્રાઈવર છે. ડ્રાઈવર છો કે પોતાની જ છે? ગાડી પોતાની જ છે કે ડ્રાઈવર હા, છે? પોતાની પોતાની જ છે. જો કે આપણે તો એટલી બધી સરસ મજાની માહિતી આપી તો આપણે એનો ખૂબ સરસ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. જો કે એ રીતના છે. તો હવે વિડીયોમાં જે આપણે જે સ્થળે જવાનું છે તો ત્યાં સુધી બન્યા રહેશે. થોડોક આપણે આગળ આવે તો જુઓ તો સરસ મજાનું બોર્ડ મારેલા છે. અહીંયાથી નિકોલ છે, પછી સનોરા છે, નિકોલ બરોડા છે, સુધી બોર્ડ છે. ત્યાં સુધી જુઓ તમે રસ્તામાં. મિત્રો હાલ આપણે જે સ્થળે ફરવા જવાનું હતું ત્યાં જુઓ આપણે પહેલી ગાડી તો પૂકી ગઈ છે. જો તમે અત્યારે બધા સરસ મજાના બધા ઉતરીએ છીએ. અહીંયા આપણે આવી ગયા છીએ. આપણે ગાડીમાં ઉતર્યા બાદ જો સરસ મજાનું અહીંયા બોર્ડ મળે છે તો આપણે જો આ સરસ મજાની જગ્યા છે ત્યાં જવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો આપણે કેટલી ગાડી આવી ગઈ છે જુઓ તમે સરસ મજાની. આ છે પહેલી ગાડી, આની બાજુમાં બીજી ગાડી છે. ચાલો તો આપણે હવે જઈએ અંદર, વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો જો તમે સરસ મજાના અત્યારે અમારા બધા જે આપણે 2 ગાડીએ 3 ગાડી આવેલી છે, પણ અત્યારે જો તમે બધા હલાવે છે. આમ રાખો કેમેરો, આમ જો તમે આ બધા આમાં હલાવે છે. સીતારામ જય સીતારામ બાપા રામ, સીતારામ સીતારામ જય સીતારામ. તો જો તમે અહીંયા બધા જે આ સરસ મજાના બધા પાછળ જે છે ગઢ ઉડે બધા હલાવે છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. જય સિયારામ. મગજ નથી. જો અહીંયા તણું દેખાય તો પાણીમાં. જય સિયારામ. બોલો સર. વ્યાજ આવશે. બોલો મોરારી બાપુની જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય તો ચાલો મિત્રો તો સરસ મજાની ગુલ્ફી. જય સિયારામ. જય સિયારામ. બીજા તો રાખો હોય.
જો દર્શન કરી નીકળી ગયા છીએ તો હવેથી આપણે ડેલીનો વ્લોગ આપણે જુઓ આ રીતે બધા ચડશે અને આપણો વ્લોગ આવી રીતના બધા આવતો રહેશે તો વિડીયોમાં ચાલ્યા સુધી બન્યા રહેજો.